શ્રી સદગુરુદેવ સ્તુતિ. સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી. જ્ઞાની સુખાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુખાની બહુ બહુ દોયલો. મુજ પુણ્ય રાશિ ફળ્યો ગુરુ કહાન તું નાવિક મળ્યો. ભક્ત આત્માના સિમંદર વીર કુંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમલ નિજ જય ધન્ય નિરખે અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજા લંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિતો બહેવારો ચિદ ઘન વિશે કાઈ ન મળે. બોલો મહેશભાઈ. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સુમુક્ષુ સત્વ જળકે પરદ્રવ્યના તો છૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપન વળે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણ કંપ જ્ઞાન મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન કો ચકસુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઉડેતી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોએનું રત્ન પામું વનરથ મનનો પૂરજો શક્તિશાળી કોએનું રત્ન પામું વનરથ મનનો પૂરજો શક્તિશાળી. ચલો આપણે ગાથા 31મી ચાલુ રાખીએ છીએ. ગયા વખતે 1/3 કરેલી ટીકા, હવે બાકીની આજે છે, બાકી આજે ને કાલે. ઓકે.
સંવત 2504 ભાદરવા વદ આઠમ શનિવાર તારીખ 24/9/78 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી સમયસાર શાસ્ત્રમાં ગાથા 31 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. શ્રી સમયસાર શાસ્ત્ર પરના 19મી વખતના સંઘ પ્રવચન નંબર 90. નમો લોય સૌ હરિહંતાણમ નમો લોય સૌ સિદ્ધાણમ નમો લોય સૌ આયર્યાણ નમો લોય સૌ જયનમ નમો લોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ રૂપમોહિ મંગલમ કુરુકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગલમ નમાસમય સ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર. 31वीं गाथा चलती है. क्या कहते हैं कि जो कोई प्राणी द्रव्येंद्री के अचल भावेंद्री के अंदर खंड खंड ज्ञान को जानते हैं और उसका विषय बाह्य पदार्थ सबको यहाँ इंद्रिय कहने में आया है. भगवान आत्मा इंद्रिय ना विषय अथवा इंद्रिय એની સાથે શંકર સંયોગ સંબંધ मैं एक हूँ. शंकर संयोग संबंध ये मिथ्यात्व है. શરીર પણ એક પણ ભાવ ઇન્દ્રિય છે. એક સમયની સૂક્ષ્મ દશા એની સાથે એકતા એ મિથ્યા છે. એની વાત બાપુ यहाँ तो तीनों को ज्ञेय बनाया है. अपना भगवान विनायक स्वरूप उसके साथ द्रव्येंद्रिया शरीर परिणाम को प्राप्त ये पर ज्ञेय है. એમ અંદર ભાવેન્દ્રિય જે જ્ઞાનના सूक्ष्म अवस्था वर्तमान विषय को एक एक को जानती है और अपना ज्ञान में खंड खंड ज्ञान जनाती है. ऐसी भावेंद्रिय ये भी पर है. और इंद्रिय का विषय स्त्री कुटुंब परिवार देव गुरु शास्त्र सब इंद्रिय का विषय है तो वो भी इंद्रिय है. हाँ जीणो बहु भाई एमा शरीर ना परिणाम को प्राप्त इंद्रिया क्या गया है. निर्मल भेद अभ्यास की प्रवणता से ये मैं द्रव्येंद्रिय की पर्याय मैं नहीं, मेरे में नहीं, मैं उसमें नहीं. ऐसे चल શરીરના પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિય ભેદ નિર્મળ ભેદ અભ્યાસના બળથી ભિન્ન પાડવાના જ્ઞાનના બળ વળી પ્રાપ્ત अंतरंग में प्रकट अति सूक्ष्म अंतरंग में प्रकट वस्तु भगवान अति सूक्ष्म अति सूक्ष्म एक समय की पर्याय से भी भिन्न
हाँ, अति सूक्ष्म चैतन्य स्वभाव के अवलंबन के बल से अति सूक्ष्म चैतन्य स्वभाव उसका आश्रय लेकर उसका अवलंबन के बल से हाँ सर्वथा अपने से अलग किया ये द्रवेंद्री जीती एम कहने में आता है। शरीर परिणाम ने पर्याय ने प्राप्त जड़ उसको अपना स्वरूप उससे भिन्न ऐसा प्रवीणता वेद अभ्यास से अति सूक्ष्म चैतन्य स्वरूप भगवान उसका अवलंबन का बल से द्रवेंद्रिया भिन्न कर दिया। हाँ, उसका नाम सम्यक दर्शन है। જેની વાત છે પ્રભુ રમેશ આ છે કે આમાં ત્રણ વસ્તુ એ વાત હોગી હા ત્રણ વસ્તુ કીધી છે। ત્રણ વસ્તુમાં પહેલી વાત પૂરી થઈ અત્યારે ગઈકાલના પ્રવચનમાં આખી વાત સંભળાવી એ પહેલી વાત અત્યારે ગુરુદેવે સમરાઇઝ કરી કે ઇન્દ્રિય આપણી દ્રવ્યેન્દ્રિયો આપણી સેન્સીસ પછી આપણી ભાવેન્દ્રિય એટલે ક્ષયોક્ષમની એક સમયની પર્યાય અને એના વિષયો દેવ શાસ્ત્ર ગુરુ બધું જ આપણે બધું જે જોઈએ બધું આવે એ ત્રણેય બધા જ્ઞેયમાં ગયા એ ત્રણ એટલે કે એ ત્રણને આપણે અતિ સૂક્ષ્મ કીધું ને અતિ પોતાના અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા એનું અવલંબન લઈને એ ત્રણેયને જ્ઞેય તરીકે જાણે। એટલે એમાં જે એકત્વ થતું હતું ને આપણું શરીર આ ઇન્દ્રિય આપણે પોતાની લાગે છે ક્ષયોક્ષમની દશા આપણી પોતાની લાગે છે દેવશાસ્ત્ર ગુરુ શાસ્ત્ર બધું જ આપણે જ્યાં ચારે બાજુ જોઈએ છીએ બધી વસ્તુ એ આપણે પોતાની લાગે છે ને એ બધાને કાઢી મૂક્યા કે હું એનાથી ભિન્ન છું। જો ભિન્ન ના થાય તો જ્ઞેય જ્ઞાયક સંકર દોષ આવતો હતો તો જ્ઞેય જ્ઞાયક સંકર દોષ પહેલા બોલમાં કાઢ્યો હવે બીજો બોલ આવશે। અચ્છા રની બિફોર યુ ગો ટુ નેક્સ્ટ બોલ આમ તો આ વાતો સાંભળી જાય તો બધું સરસ જ લાગે છે પણ હમણાં છે ને મારે મેજરમેન્ટમાં બ્લડ પ્રેશર વધારે આવે છે તો પણ એટલે એનું બહુ મગજ પર રહેતું થોડો વખત તો કે હવે તો ડોક્ટર ઇન્ક્રીઝ ધ ડોસેજ પણ જયારે કંઈક થતું હોય ને ત્યારે એ તરફ લક્ષ જતું રહેશે પાછું પણ આઈ એમ અવેર ઓફ ધ મીઠું ઓછું કરજો 145 આવે કરતું હતું એ વધારે ન કહેવાય અમારે તો 130 થી વધારે જવાન ના પાડે છે પણ ઉંમર પ્રમાણે વધે અચ્છા 145 થાય તો એટલે you should be careful right no હવે ડોઝ બી વધારે છે ને I'll be careful about intake and other things okay go ahead અચ્છા એટલે વાત એ હતી કે ભાઈ એ તરફ લક્ષ જતું રહેતું દવા લેવી પડે છે હા લેતો તો પણ નાનો ડોઝ હતો પણ હવે જરાક વધાર્યો છે હવે ચિંતા નથી કરવાની તો કોણ એમ તો મંજુબેન કે છે એ કે વધારે ન કહેવાય મીઠું ઓછું ખાઓ પાપડ ને એવું ના ખાઓ મીઠું અચ્છા મીઠું ઓછું ખાઓ બરાબર ઉપરથી નહીં લેવાનું રસોઈમાં એવું એ જ હા રાઈટ છાશમાં પાપડમાં ચટણીમાં એવું નહીં લેવાનું હા બંધ કરી પાપડ બંધ કરી દેવા પડશે હા પાપડ બંધ સૌથી પહેલા પાપડ બનતા અચ્છા ઓકે સોરી પહેલું થઈ ગયું ત્રણમાંથી પહેલી સમરાઇઝ થઈ ગઈ અને આ ત્રણ વસ્તુ એક સાથે થાય છે તો સમજાવે છે એક પછી એક પહેલા દ્રવ્યેન્દ્રિયને કાઢ્યા પછી ભાવેન્દ્રિયને કાઢીને પછી વિષયને કાઢશે એમ અલગ અલગ કાઢશે એમ ને એક બધું એક સાથે થાય છે સાથે રાઈટ ઓકે એટલે પહેલું થયું હવે બીજું एक बात होगी हाँ दूसरी भिन्न भिन्न अपने अपने विषयों में
जो भावेंद्रिय है 5, श्रोत चक्षु आदि उगारो अंदर, जड़ नहीं, अंदर विकास है, ज्ञान का विकास एक समय में जो खंड खंड ज्ञान को जनाती है, ऐसे भिन्न भिन्न अपने अपने विषयों में व्यापार भाव से जो विषयों को खंड खंड ग्रहण करती है, एक एक खंड खंड विषय को ग्रहण करती है, उसका अर्थ कि खंड खंड ज्ञान को बताती है। हाँ हाँ हाँ, खंड खंड ज्ञान ये अपना स्वरूप नहीं। हाँ हाँ हाँ, खंड એની વાતો ભાઈ। हाँ, एक तो द्रविंद्री है सिद्ध किया, शरीर परिणाम ने प्राप्त द्रविंद्रिया है, एक सिद्ध किया, अने भावेंद्रिय है, एक एक विषय को जानने की, खंड खंड ज्ञान की जानने की विषय है। हाँ हाँ हाँ, समझ में आया? उससे भी भिन्न। हाँ हाँ, विषयों को खंड खंड ग्रहण करती है, ज्ञान को खंड खंड बतलाती है भावेंद्रिया। ऐसी भावेंद्रियों क्रम स्तर कहते हैं, होता है एक समय में सब। समझाने में क्रम पाड़ते हैं, द्रवेंद्री પછી ભાવેન્દ્રી પછી વિષયો। यहाँ कहते हैं ये ज्ञान की पर्याय वर्तमान खंड खंड अथवा एक अपना अपना विषय में व्यापार करने वाली जो खंड खंड ज्ञान जनाती है, ये परज्ञेय है, ये अपना स्वज्ञेय नहीं। हाँ हाँ, આવી વાતો છે। રની પણ આપણું જ્ઞાનનું એકચ્યુઅલી આપણે તો એવી રીતે જ જાણીએ છીએ ને, ખંડ જાણીએ છીએ ને। એટલે તો લાલચંદભાઈ ને નગારો પીટી પીટીને કહેવું પડે જ ને, એ જાણવાનું જ્ઞાન છે, એ જ્ઞાન નથી આપણું। અત્યારે આપણે શું છે કે આપણે શરીરથી ભેદજ્ઞાન કર્યું એટલે કે આપણું કામ થઈ ગયું, તો કોઈ એ હજી બહુ શું કહેવાય ને, પાસેરામાં પહેલી પૂરી છે, એ તો હજી શરૂઆતની વાત છે। પણ આપણે જે જ્ઞાનથી જોઈએ છીએ, આપણે આ ઇન્દ્રિય જ્ઞાનથી જોઈએ છીએ ને, આપણે ભાવેન્દ્રિયથી આપણે જોઈએ છીએ, એ જ્ઞાન પણ મારું નથી। મારું જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન છે। વિષયને ખંડ ખંડ જાણવાનો મારો સ્વભાવ નથી, મારો જ્ઞાન તો એને અખંડ જાણવાનો છે। ને આપણે એકસ્ટમ થઈ ગયા છે ને જ્ઞાનથી, જ્ઞાન આપણે શાસ્ત્ર જ્ઞાન ને મહત્વ મળે છે ને, તો એ જ્ઞાનથી પણ વેદજ્ઞાન કરવાનું છે। હવે 3 વસ્તુ કીધી ને, દ્રવ્યેન્દ્રિય નું કાલે પતી ગયું, આજે ભાવેન્દ્રિય છે, પછી બીજું વિષય આવે। તો ભાવેન્દ્રિય જે છે, જે વસ્તુને ખંડ ખંડ જાણે છે, ખંડ ખંડ જાણે છે, રાઈટ। હા, તો આપણે સમયસારનું જ્ઞાન થઈ ગયું, મને બધી ગાથા આવડી, ગાતા બધું આવડી ગયું ને, એ જ્ઞાન જ નથી। અચ્છા, એ જ્ઞાન નથી, એને આપણે જ્ઞાન માની લીધું છે। રાઈટ રાઈટ, આત્માનો અનુભવ કરવો હશે એને, તો એ જ્ઞાનથી ભેદજ્ઞાન કરવાનું છે। અચ્છા, બુકનું નામ છે ને, જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન। જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન એટલે અતિન્દ્રિય, ઇન્દ્રિય જ્ઞાનથી જ્ઞાનનું, ઇન્દ્રિય જ્ઞાનથી અતિન્દ્રિય જ્ઞાનનું ભેદજ્ઞાન વાત છે। તો હવે અત્યારે એ વાત ચાલે છે, જ્ઞાનથી જ્ઞાનના ભેદજ્ઞાનની વાત ચાલે છે। એ જ્ઞાનમાં આપણું અપણું થાપી દીધું છે, પણ એ જ્ઞાન સાચું જ્ઞાન નથી। મારું છે નિયમ ને। હા, જે શ્રીમદે કીધું ને કે આજે એ જ્ઞાન છે, ભવ હેતુરૂપ છે। અત્યારે આપણે જે જ્ઞાન જોઈએ છે એ ભવ હેતુરૂપ છે, એને ભવ નિવૃત્તિ રૂપ કરવાનું છે, અતિન્દ્રિય જ્ઞાન કરવાનું છે। એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં મોસ્ટલી તો બહારના વિષય હોય છે, રાઈટ? હા, ઇન્દ્રિયનું મોઢું જ બહાર છે। આપણે કોઈ ઘરમાં હોઈએ અને પછી 5 બારી હોય ઘરની, 5 બારી અને 1 બારણું સમજો,
તો એ 5 બારીમાંથી આપણે બારીમાં શું દેખાય ને, અચ્છા બહાર કોઈ વરઘોડો જતો હોય તો આપણે બારીમાંથી જોઈએ ને, એટલે ઇન્દ્રિય બધી બહાર ખુલે છે. હા, પણ અત્યારે આપણે જે સમજવાનું ટ્રાય કરીએ છીએ એ બધું આમ તો ઇન્દ્રિય ખંડ જ્ઞાન થયું કે નહીં? નહીં. હા, બરાબર છે, ખંડ જ્ઞાન છે, પણ એટલે એની ઉપયોગિતા વસ્તુના સ્વરૂપને જાણવા માટે એટલું બરાબર હા છે. બરાબર છે, બરાબર છે. તો પછી એને કાઢી મૂકવાનું છે. હા બરાબર છે, બરાબર. પછી એને અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ કરવાનું છે. હા એટલે બરાબર. ઇન્દ્રિયનું મળું બહાર જ, ઇન્દ્રિય હા પોતાને હા ના જાણે. આ આંખ છે, આંખ એ આખી દુનિયાને જાણે, પણ આંખ આંખને હા જાણે, હા ના આંખ ના આંખને ના ન એ ના એ તો જડ જ છે, એટલે ઇન્દ્રિય છે. નાક છે, નાક છે, બધી હા વસ્તુ હા સૂંઘે, પણ એમાં હા આપણે હા નાકની અંદર આપણે અંદર જે ના દુર્ગંધ વી હોય કે ડોન્ટ નો. સુગંધ હોય એ થોડી ના સાંભળે છે, ઇઝ જોવે છે. આઉટવર્ડ યાર. એને આઉટવર્ડ છે, બધી આઉટવર્ડ છે, એટલે હા ઇન્દ્રિય જ્ઞાન બરાબર આઉટવર્ડ હા. છે. એટલે મંજુબેન, તમે આ કેવી રીતે કરો છો? તું યાર મસ્કરી ના કર. ના માસ્તરી નહીં, ખરેખર. તમારું ઇન્દ્રિય જ્ઞાન કેમ ચાલે છે? મોટા બહેનો બધા. हाँ हाँ મંજુબેન અંદર ઠરી ગયા છે ના ના जैसे बाल इंद्रियों को અતિન્દ્રિય જ્ઞાનમાં. जैसी कि जे अपनी पर्याय में खंड खंड ज्ञान बताती है, ऐसी बाल इंद्रियों हाँ 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 वो भी ज्ञानिक भाव से भिन्न चीज है। हाँ, हाँ, हाँ। अपना भगवान आत्मा चैतन्य स्वभाव आनंद घन प्रभु सच्चिदानंद आत्मा हाँ, हाँ, हाँ। उससे ये भावेंद्री भिन्न है। भावेंद्री એ તો ભાવેન્દ્રિય જીવનું और પરિણામ ज्ञेय છે. है। શું કીધું? ભાવેન્દ્રિય જ્ઞાન જણાવે છે તો જ્ઞાન તો આત્માનું જ પરિણામ થયું ને. કયું જ્ઞાન? ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાન આપણે જે સારો ટેસ્ટ આવ્યો ગમે એવું, ઇટ ટુક પ્લેસ ઇન્દ્રિય ઇન ધી. દ્વારા પ્રવર્તે છે. જ્ઞાન હે? તો એ જ છે, પણ ઇન્દ્રિય હા. દ્વારા પ્રવર્તે છે. ઇન્દ્રિયની સહાય લઈને પડશે. પરનું બરાબર છે, જોવા, બરાબર. હા હા પરનું ઇન્દ્રિય જ્ઞાનથી જ જોવાય, અને સ્વને હા અતિન્દ્રિય હા. અચ્છા એટલે ચિંતા કરવાની જરૂર નથી પણ. એ સ્વને નથી જોતી, એટલે હા એને જ્ઞાન નથી કીધું. પોતે પોતાને હા ના જાણે એ જ્ઞાન કેવી રીતે કહેવાય? હા અચ્છા એને જ્ઞાન જ ન કહેવાય છે. બરાબર છે. ઇન્દ્રિય જ્ઞાનનો વિષય બધો મૂર્તિક, હા બરાબર, મૂર્તિક, મૂર્તિ કહે. અને મનનો વિષય છે ને, મનમાં બંને આવે. હા મનમાં મૂર્તિક અને એમાં અમૂર્તિક બંને બે. આવી શકે ને. હા, એટલે તો આપણને સમ્યક દર્શન માટે કેમ કીધું કે સંઘની પંચેન્દ્રિય જોઈએ, મન હા વાળું હા પ્રાણી જોઈએ. મન વગરના પ્રાણીને સમ્યક દર્શન ન થાય, હા એટલે હા મનની એટલી જરૂર છે, મનની. પણ હા જે મન જયારે વિશ્રામ પામે, મન વિશ્રામ પામે ત્યારે સમ્યક હા દર્શન થાય. હા એટલે હા મનની પણ લિમિટ, મન જ્યાં સુધી અચ્છા જાય ત્યાં સુધી જાય, પછી એ વિશ્રામ પામે ને તરત સમ્યક દર્શન થાય. હા એ બીજી ગાતમાં આવે એટલે નહીં. મનને વિશ્રામ વાળું, મનને વિશ્રામ પામવું પડે. મન હોય ત્યાં સુધી સમ્યક દર્શન ન થાય. હા બરાબર છે. મન છેક સુધી જાય, પછી એ વિશ્રામ પામે ત્યારે આપણે અનુભૂતિ કારણ કે થાય. મન શું કરે છે? વિકલ્પો કરે છે. મન હા વિકલ્પો, આપણે નિર્વિકલ્પ થવું છે, હા એટલે બરાબર છે, બરાબર છે. અટકાવવું પડે ને. હા એ પછીની ગાતમાં આવશે જીતી જીતી મોહ ના, ના, જ્ઞાન આ સ્વભાવથી. ત્રણેય. ના, એને અત્યારે તો જ્ઞાન સંબંધની વાત છે. પછી હા જીતી બરાબર છે, મહોત્સવ બરાબર. એ ભાવ્ય ભાવકની વાત છે, એ વાત અલગ છે. હા બરાબર છે, એ બીજું. એટલે જ્ઞાયક સંબંધનો જો અનુભવ અને એનો અંત આવે એટલે સમય દર્શન હા થઈ જ જાય. એટલે સમય દર્શનની અચ્છા ગાથા છે, અચ્છા 31 ગાથા છે, સમય દર્શનની ગાથા છે. અચ્છા. પછી આગળ જવા માટે 32 અને 33 છે. ઓકે એનાથી અચ્છા શ્રેણી, ઉપશમ શ્રેણીની ગાથા 32 અને ઓકે ક્ષપક શ્રેણીની ગાથા 33. રાઈટ 32 વાળો જઈને ઉપર નીચે આવે, અને 33 વાળો ઉપર ચડ્યો એટલે ચડ્યો તે સીધો પહોંચી ગયો. હા બરાબર છે. તમે બધા તો ત્યાં બારણામાં જ ઉભા છો.
બધાને લાગે છે એવું. स्वर्गीय विनायक આવી વાત સ્વજ્ઞેય विनायक पर भावेंद्री खंड खंड ज्ञान बताती है ये परज्ञेय अपना विनायक भाव से भिन्न है। हाँ, सर्वज्ञ परमेश्वर वितराग केवल ज्ञान हुआ और 3 काल 3 लोक समय में जानने में आया। उसकी वाणी दिव्यधनी निकली, वो आदिवधनी है। हाँ हाँ, समझ में आया। भगवान आत्मा वो द्रविंद्री उससे तो भिन्न संयोग संबंध से रही, पर भावेंद्री ये भी संयोग संबंध है। हाँ 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 हाँ, खंड खंड ज्ञान जनाती ऐसी इंद्रियां ये भी संयोग संबंध है, स्वभाव संबंध नहीं। सुर मेरे दिन मंदिर આવું છે ભગવાન। એવું જે ભગવાન આત્મા એ ખંડ ખંડ જ્ઞાન શરીર તો એક રહી ગયું હવે, હા, पर खंड खंड ज्ञान पर्याय में जो जानने में आता है वो भी ज्ञायक भगवान आत्मा से भिन्न चीज है। ये तो ज्ञायक की पर ज्ञेय है। हाँ हाँ हाँ, इसको कैसे जीतना અને कैसे जीतना कहने में आता है। हाँ 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 हाँ, પ્રતીતિ में आती हुई જોયું અહીંયા અખંડ જ્ઞાન નું લેવું છે ને માટે પ્રતીતિ લ્યા। ખંડ ખંડ જ્ઞાન ની સામે अखंड ज्ञायक भगवान पूर्णानंद प्रभु वो मैं तो शरीर परिणाम को प्राप्त उससे अति सूक्ष्म चैतन्य स्वभावना अवलंबन ने लिया। हाँ हाँ, यहाँ खंड खंड ज्ञान ની पर्याय जो जानती है उसको अंदर में प्रतीत में आने वाला भगवान आत्मा अखंड एक चैतन्य शक्ति बोली खंड खंड अनेकता सामे भगवान आत्मा अखंड एक चैतन्य शक्ति अखंड एक चैतन्य शक्ति चैतन्य स्वभाव જેની વાત છે પ્રભુ ગાથા એવી આવી છે બરાબર। સુમેરમન ની આયા આયા ગાથા बड़ी अच्छी आई है, भाग्यशाली है। हाँ ऐसी चीज बाबा। अंतर में खंड खंड ज्ञान जनाती है ऐसी इंद्री भाव है तो ज्ञान की पर्याय हो।
वो भी गिनाए से बिन पर गई तो इके गिनने में आया है। हाँ, क्यों कि अखंड एक चैतन्य शक्ति जो अंदर त्रिकाल पर प्रभु, जिसमें पर्याय का भेद भी नहीं। हाँ, प्रतीति में आती हुई, कौन आती हुई? अखंड एक चैतन्य शक्ति। हाँ, જ્ઞાયક શક્તિ, ચૈતન શક્તિ, ધ્રુવ શક્તિ, જેમ પાણીનું પૂર જેમ જ ચલતે हैं ऐसा चैतन शक्ति आम ध्रुव 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 ध्रुव। રસિકભાઈ, જ્યારે ગુરુદેવ આવી રીતે ધ્રુવ 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 સમજમાં આવ્યા, ધ્રુવ ધ્રુવ કહેતા હતા, ત્યારે એમનો હાથ જેને કે હોરિઝોન્ટલ જતો હતો કે ઊંચો જતો હતો? શું અનુભવ કરતા છે નહીં, એટલે જે અનુભવ કે અનુભવ એટલે એમનો હાથ મારે કે જવું છે કે આપણે એક પ્રવાહ હોય, પ્રવાહ એ આમ હોરિઝોન્ટલ જાય ને, નદીનો પ્રવાહ હોય એ હોરિઝોન્ટલ જાય, અને આ જે ધ્રુવ છે ને છે નહીં આવે એટલે પૂછી જોઈ. હા, એટલે એમને આપણે પૂછવાનું છે કે એમનો હાથ ઉપર જતો હોય ને તો એ ધ્રુવ આપણે ત્રિકાળની દ્રષ્ટિએ કહેતા હોય, એટલે કે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એમ ઊંચું જાય, અને હોરિઝોન્ટલ હોય સપાટ તો એ પ્રવાહ રૂપે દરિયા પ્રવાહ રૂપે દરિયાની જેમ, હા, એવી રીતે. આવે એટલે પૂછીએ. हाँ हाँ बराबर, ओके। समझ में आया कि चैतन्य का, नूर का, फूल का ध्रुव। हाँ, આવી વાત હોય, સાધારણ માણસ ને પકડાય નહીં એટલે. हाँ, एक शरीर परिणाम प्राप्त तो एक दूर रहो, पर अपने पर्याय में जो ज्ञान का खंड खंड दिखते हैं। हाँ, ये भी खरेखर तो स्वज्ञेय ज्ञायक ने अपेक्षा से ये परज्ञेय है। हाँ, ये परज्ञेय की स्वर्गनेय में नास्ती है। प्रभु तारो मार्ग तो जो भाई जी बुद्धि करनी पड़े उसमें। हाँ, खंड खंड ज्ञान के पर्याय जो है वो निश्चय से, परमार्थ है, विनायक स्वरूप भगवान जो प्रतीति में आने वाला अखंड एक चैतन्य स्वभाव, उससे वो भिन्न चीज है। भिन्न है तो उसे भेद करना। हाँ, भिन्न है तो भिन्न करके अति सूक्ष्म का और लेना। हरी बात बापा, क्या है सर्वज्ञ परमेश्वर शिवाय। આજે અમે સવારે સાંભળતા હતા ને ગુરુદેવનું પ્રવચન કળશ ટીકા ઉપર, એમાં હવે આપણે આપણા અખંડ એક ચૈતન્ય સ્વભાવનો માં એકતા કરવી છે ને, દેખો ને અહીંયા અખંડ એક ચૈતન્ય સ્વભાવ, એમાં આપણે એકતા કરવાથી આપણે ભાવેન્દ્રથી છૂટાશે. તો એટલે એમાં શું એમણે કીધું કે તે વખતે આનંદની વાત હતી, આનંદની, એટલે ગુરુદેવ કીધું આ આનંદ
આ આનંદ, આ આનંદ, આ આનંદ, એમ એમ 3-4 વાર કીધું. એટલે આપણે ગોતવો છે ને આપણે તો ક્યાં હા. મળે છે આ ચૈતન્ય સ્વભાવ. એટલે જો આ ચૈતન્ય સ્વભાવ, આ ચૈતન્ય સ્વભાવ, આ ચૈતન્ય સ્વભાવ, એમ 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 એ method હશે આનંદ નહીં. અનુભવીને બોલતા હોય એવું લાગે. હા એટલે હવે આપણે તો ગોતવાનો છે. તો એટલે આપણે ગોતવા માટે પણ કે જો આપણે આ આનંદ, આ આનંદ, એમ 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 તો પણ good thing here is confined to our body right now. બરાબર છે ને? what જ્ઞાનની પર્યાય ના એટલે આ જે અતિ સૂક્ષ્મ થઈને જોવાનું છે પણ છે તો વિધિન અવર. હા આપણે છીએ. હા આપણામાં આપણે છે, છે, અહીંયા છે, હર સમય હાજર જ છે. હું હાજર છે અને મહેશને કેટલી ઓળખું છું પણ મને નથી ઓળખતું. રાઈટ રાઈટ બધાને એવું છે. ગોતું ક્યાં એને ગોતું બધાને ક્યાં એવું છે. આપણે લાગે ને કે સોય પડી ગઈ હોય તો આમ લાગે અહીંયા હશે, અહીંયા હશે, આ અહીંયા ડોશીમાં હા, જેવા છે. તો એટલે જેવી છે. પ્રશ્ન પૂછો જયદીપભાઈ. શું કીધું? એ તો પ્રફુલ્લા કઈક વાત કરતી હતી, હું વોશરૂમ ગયો હતો. બોલો ભગવાન. જયજી હવે યલો. આમાં હમણાં થોડી વાર પહેલા આવ્યું 2 મિનિટ 5 મિનિટ પહેલા કે ગુરુદેવ જયારે ધ્રુવ ની વાત કરે, ધ્રુવ ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ કે ને ત્યારે એમનો હાથ આપણે કહીએ કે હોરિઝોન્ટલ જતો હતો કે વર્ટિકલ જતો હતો, એટલે કે પ્રવાહમાં પાણીના પ્રવાહની જેમ જતો હતો કે ઊભો જતો હતો તે વખતે. ધ્રુવ 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 કહેતો હતો એમ. ત્યારે ગુરુદેવ ધ્રુવ કહેતા હતા ને, ધ્રુવ ધ્રુવ કેવી રીતે કહેતો હતો? એ તો એમનો હાથ ગુરુદેવની કેવી રીતે? સભામાં બેને જેને સાંભળ્યા હોય એને ખ્યાલ આવે. પણ મને ખબર છે કે 99 ગાથામાં જયારે ઓલા પ્રવાહક્રમ ની વાત આવે છે ને, તિર્યક હા. પ્રત્યય ને ઉર્ધ્વ પ્રત્યય પ્રવચનસા, હા હા, હા. એ તો પ્રવચનસાની 99 ગાથા. પ્રવચન તિર્યક પ્રત્યય એટલે ગુણો અને ઉર્ધ્વ પ્રત્યય એટલે પર્યાય એમ. તો એમાં ગુરુદેવ છે ને ઈ એમ કરતા હતા કે તિર્યક પ્રત્યય એટલે હાથ આમ સીધો કરે, ઉર્ધ્વ પ્રત્યય એટલે આમ કરતા હતા, આમ ધારા પ્રવાહ રૂપ એમ. બરાબર. એટલે ઈ મને ખબર છે કારણ કે ઈ મેં ગુરુદેવ ને એમાં એક ગાથા મેં સાંભળી છે ગુરુદેવ ને પ્રત્યક્ષ. પણ આ ધ્રુવ ની વાત કરે એટલે લગભગ મને એવું લાગે છે ગુરુદેવ આમ ઉપર લેતા હતા એટલે ત્રિકાળ બતાવવા માટે. ત્રિકાળ બતાવવા માટે. હા, અને હોરિઝોન્ટલ હોય તો વર્તમાન લાગે એમ. ત્રિકાળ એટલે શું છે અને હંમેશા તો કાળ નો ઉર્ધ્વ પ્રવાહ છે ને, હા, એટલે કાળ જયારે બતાવો ત્યારે લગભગ ગુરુદેવ આમ આમ હાથ ઉપર કરતા હતા. હા, એ જાણું હતું કે એમનો હાથ ક્યાં જતો હતો. ઓકે. We don't want to get distracted. જ્યારે અનુભવ થશે ત્યારે ખબર પડશે. ના, પણ અનુભવ નહીં થાય ને ઈ તો ઈ વખતે આપણને મહેશભાઈ અનુભવ થાય ત્યારે કઈ શરીરની ક્રિયા ગુરુદેવ કરે છે એવી જ થાય એવું કઈ થોડું હોય. ના ના એ બરાબર છે પણ એની ઇમ્પોર્ટન્સ બી નહીં લાગી. કેવી રીતે વાત કરતા હતા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ये शरीर परिणामे प्राप्त इंद्रिया जड़ ये सिद्ध किया नहीं है एम नहीं अरे भाविंद्री नहीं है एम नहीं हाँ हाँ ये खंड खंड ज्ञान जनाती ऐसी है पर भगवान आत्मा उससे भिन्न है. भाषा तो हादी मानती भाव तो भगवान. हाँ, तेरी चीज भगवान कौन है तू? हाँ हाँ अरे राग ने मन पाप का विकल्प की तो बात तो कहाँ रही. પણ यहाँ तो જ્ઞાનની પર્યાયમાં વર્તમાનમાં સૂક્ષ્મ અંશ जो प्रकट है ये खरेखर तो भावेंद्री अपना ज्ञायक भाव से भिन्न है
तोई भावेंद्री को प्रतीति में आने वाला अंतर भगवान अखंड एक चैतन्य शक्ति द्वारा सर्वथा अपने से भिन्न जाना। एकला मंत्र है, वेद ज्ञान ना मंत्र है, रतन આવું છે બાપા. ગજબ વાત કરે છે ને. આપણે આ જે ભાવેન્દ્રિયને પોતાના આત્માથી ભિન્ન જાણ્યું, એ જાણવામાં એટલે ભાવેન્દ્રિયને માંથી ડિસ્કાર્ડ કરીને આપણે અંદર ચૈતન્યમાં ગયા, તો એ જે ભાવેન્દ્રિયને આપણે માંથી દૂર એનાથી દૂર થયા આપણે, એનું કારણ શું કે ભાવેન્દ્રિય પોતે તો પર્યાય છે, એટલે પર્યાય તો પરદ્રવ્ય થઈ ગયું, એટલે એક કારણ તો એ થયું. પણ બીજું કારણ તો શું છે કે ભાવેન્દ્રિયનું જે કામ છે એ કામ એ આત્માને નથી જાણતી. આઉટવર્ડ લુકિંગ. હા, એટલે ભાવેન્દ્રિય વસ્તુ ખણખણ જણાય છે. ભાવેન્દ્રિયનો વિષય પર નહીં છે. આઉટવર્ડ. એ રજનીભાઈ, અત્યારે આપણે આ કેટલામી ગાથા ચાલે છે? 31, 31. બસ આ 31 ગાથામાં તો બધી વસ્તુ બતાવી. બધી ઇન્દ્રિયો એટલે બહુવચન છે ને, દ્રવ્ય ઇન્દ્રિય, ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયના વિષય, એનાથી બધાથી આત્માને ભિન્ન કર્યો તો એ કેવી રીતે કર્યો એમાં તો બતાવ્યું. કારણ કે ભાવ ઇન્દ્રિય છે એ ખંડ પોતપોતાના વિષયને જણાવે છે ને. પેલા તો જ્ઞાનમાં પેલા તો એને કીધું ને કે અધિક જાણે. અધિક એટલે કે એનાથી ભિન્ન એમ. પોતાનો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ, એટલે કે આમાં ઇન્દ્રિય જ્ઞાન થી અતિન્દ્રિય જ્ઞાન નું ભેદ જ્ઞાન કરવાની આ વિધિ બતાવી કે જ્ઞાન અત્યાર સુધીમાં અજ્ઞાન દશામાં જે જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપે જે પરિણમતું હતું, હવે એ જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ કેવી રીતે થાય? તો એ પેલા તો આવું તો નક્કી કરે કે ભાઈ આ ખરેખર આ ભાવ ઇન્દ્રિય છે એ ખંડ પોતપોતાના વિષયને જણાવે છે, અને મારો આત્મા તો બધાને એક સાથે જાણવાનો છે. એ શ્રીમદે એટલે કીધું ને કે 6 ઇન્દ્રિય પ્રત્યેક ને નિજ નિજ વિષયનું જ્ઞાન, પણ 5 ઇન્દ્રિયના વિષયનું એક આત્માને ભાન. પણ અત્યારે તો રસભાઈ આપણે આ ભાવેન્દ્રિય થી ની ડિટેલ આવે છે. દ્રવ્ય ઇન્દ્રિય પતી ગઈ. ભાવેન્દ્રિય થી જુદું પેલા જ્ઞાનમાં નક્કી કરે કે ભાવેન્દ્રિય એ ખંડ જ્ઞાન છે અને મારો અખંડ જાણવાનો સ્વભાવ છે, એમ પેલા જ્ઞાનમાં નક્કી તો કરે. શીખવાડે છે કે જુદી જુદી રીતે કે છે કે ભાઈ ભાવેન્દ્રિય એટલે આમ તો જ્ઞાનના પરિણામ છે, પણ એની આઉટવર્ડ લુકિંગ છે. એક ઈ કીધું, પછી બીજું જ્ઞાનના પરિણામ છે, તો એ જ્ઞાનના પરિણામ એટલે એને ઇન્દ્રિય જ્ઞાનના પરિણામ કીધા ને એમ. ના એ આઉટવર્ડ લુકિંગ છે. રની વાત ભાવેન્દ્રિય માટે શું કીધું વધારે? ભાવેન્દ્રિય એટલે એ આઉટવર્ડ જ કહેવાય ને, એ દરેક ઇન્દ્રિય પોતપોતાના વિષયને જણાવે છે. કે નાકના વિષયને જણાવે, કાનના વિષયને જણાવે, આંખના વિષયને. પણ વિષય તો બધા પર જ થયા ને. રાઈટ. દરેક ઇન્દ્રિયનો વિષય છે ને એ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. એટલે એ ભાવેન્દ્રિય છે ને એમાં એવી તાકાત નથી કે જે આત્માને જાણી શકે. આપણે અત્યારે જુદી જુદી કરીને સંભળાવે છે. એટલે દ્રવ્ય ઇન્દ્રિય ને હવે ભાવેન્દ્રિય ની વાત છે. હવે એના ઉપર લક્ષ નહીં આપવાનું એમ. રાઈટ. બધું 100 વાતની એક વાત મળે. એટલે એના ઉપર ના આપો એટલે રહ્યું અતિન્દ્રિય જ્ઞાન રહ્યું. રાઈટ. ઓકે. એટલે શું થયું કે મને જ્ઞાન જ જણાય છે. ભાવેન્દ્રિય નો ખુલાસો આવે છે. બરાબર છે.
अपने ज्ञान की पर्याय भी ज्ञायक में परगनी तरीके है। हाँ, वो कारण है समझा। क्योंकि एक समय की खंड खंड है, भगवान तो अखंड आनंद आनंद। खंड है ऐसा सिद्ध भी किया है? શું શૈલી निर्विंद्रिय है ऐसा सिद्ध किया। अस्थि है, सर्वथा आत्मा एक ही है ऐसा नहीं। और भावेंद्रिय आत्मा एक ही आत्मा एक ही है અને खंड खंड ज्ञान भावेंद्रिय है नहीं, ऐसा है नहीं। व्यवहार नहीं का विषय सिद्ध करते हैं। ये एक समय के पर्याय से भिन्न भगवान कैसा कि प्रतीति में आने वाला, विश्वास में आने वाला, भरोसा में आने वाला अखंड एक चैतन्य शक्ति समझ में आया। ये प्रभु तारी बात कोई जुदी है, मूल बात रही नहीं, बाहर ना खड़ा खूटा व्रत करो तब करो तब। प्रभु एમાં આત્મા नहीं। ये व्रत में तपना विकल्प है, ये तो राग, उसमें तो आत्मा नहीं और आत्मा में ये नहीं। पर यहाँ तो खंड खंड ज्ञान ની पर्याय जे राग आया उसके जानती है ज्ञान की पर्याय एक खंड खंड ज्ञान, उससे भी प्रभु भिन्न है न। है सर्वथा भिन्न। स्वतंत्र नहीं हमारे शेष के। આવી વાત છે ભગવાન। અરે મળવું મુશ્કેલ તો શેઠ પોતે કે અત્યારે આવું સ્પષ્ટીકરણ મળતું નથી। અરે ભગવાન આ તો માર્ગ ભાઈ। હા, એ ખંડ ખંડ જ્ઞાનની પર્યાય જે છે अपनी होक सूक्ष्म शरीर ने प्राप्त इंद्रिया ये तो परनी पर जड़ थी। જ્ઞાનની પર્યાયનો વર્તમાન સૂક્ષ્મનો અંશ જે ખંડ ખંડ જ્ઞાન જણા। प्रभु ये तारी चीज नहीं, ये तेरे में नहीं, तू उसमें नहीं। ત્યારે क्या है कि मैं तो प्रतीति में आती हुई अखंड एक चैतन्य शक्ति, चैतन्य स्वभाव 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 स्वभाव, अखंड एक रूप चैतन्य स्वभाव के द्वारा, अखंड एक चैतन्य स्वभाव के द्वारा सर्वथा अपने से भिन्न जाना।
भावेंद्रियों सूक्ष्म जी ज्ञान नी पर्याय उसको सर्वथा अपने से दिन जाना। हाँ 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 को समझाई છે કે નહીં? હા 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 ત્રણલોકનો નાથ નરો અખંડ આનંદ કંદ પ્રભુ એના અવલંબન દ્વારા ખંડ ખંડ જ્ઞાન से बिन पार। हाँ हाँ सर्वथा अपने से नाम न्यायिक जी प्रतीति में आने वाला अखंड एक चैतन्य स्वभाव उसके द्वारा अपने से सर्वथा भिन्न जाना। हाँ हाँ चैतन्य ज्योत ध्रुव ध्रुव प्रवाह पानी नो पूर आम चले आ तो चैतन्य ना नूर नो पुल। આમાં કદાચ ગુરુદેવે પોતાનો હાથ ઊંચો કર્યો હશે કદાચ જો. ધ્રુવ પ્રવાહ પાણીનું પૂર આમ ચાલે બરાબર ને ચૈતન્ય નૂરનું પૂર ધ્રુવ 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 એવું થયું. પર્યાય માટે ઉપર હાથ કરે અને હા. પાણીના समझ में आया? રાઈટ રાઈટ आओ से ध्रुव। भगवान किया मुशीभाई भगवान છે ને અંદર બાપા હા દેવાલયમાં ભગવાન બિરાજે છે ये भगवान खंड खंड ज्ञान से विभिन्न है। हाँ, हाँ, हाँ। राग से भिन्न है, शरीर से भिन्न है, खंड खंड ज्ञान से भिन्न है। अखंड एक चैतन्य स्वभावना आश्रय थी द्वारा उसे जुदी किया सर्वथा जुदी किया कथनचित जुदी किया कथनचित रखा ऐसा नहीं कि भगवान का बारह का अनेक आते हैं ना कथनचित जुदा कथनचित देखे ऐसा ही नहीं। हाँ हाँ यह भावेंद्रियों का जीतना हुआ जीतना हुआ आंख बंद कर देना आंख फोड़ी ना के ये इंद्रिय का जीतना ये नहीं। हाँ हाँ वहां वो एक समय के खंड खंड दिशा उससे प्रतीत में आने वाला अखंड चैतन्य स्वभाव उसके द्वारा खंड खंड ज्ञान की पर्याय को बिन जाना। हाँ 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 उसका नाम सम्यक दर्शन। समझ में आया? मैं बोलूंगा ने द्रविंद्रिय अरे ग्राहक लक्षण वाले क्या कहते हैं ग्राह्य नाम ज्ञेय जानने लायक जे ज्ञेय यानी ग्राहक जानने वाला ज्ञायक ग्राहक ग्राह्य जनावा लायक जो पर पदार्थ ज्ञेय जानने वाला ग्राहक आत्मा। ग्राहक शब्द लिया है नहीं तो छे तो गिने गिनायक पर क्यों लिया कि अनादि से
ये पर ज्ञेय जो ग्राह्य जानने लायक है वो मेरा है ऐसा माना है। हाँ हाँ हाँ। अरे स्त्री कुटुंब परिवार शरीर तो पर है, पर आए तो देवगुरु ने शास्त्र की पर ज्ञेय है। हाँ हाँ हाँ। ये जानने लायक ने आत्मा जानने वाला ईश्वर, ये देवगुरु शास्त्र मेरा, मैं उसका, ये परज्ञ की साथ एकता बुद्धि है। समझ में आया? बाहरी जीनी बात बापा। हाँ हाँ हाँ। ग्राह्य ग्रहवा लायक, ग्राह्य से ग्रहवा लायक, दूसरी भाषा है कि जानावा जानवा लायक, हर पदार्थ जानवा लायक, ग्राहक जानने वाला भगवान। ये ग्राह्य ग्राहक ज्ञेय ज्ञायक लक्षण वाला है, संबंध की निकटता के कारण। निकट आवे છે ને ત્યાં સર્વવિશુદ્ધિ મને। હા હા। देव गुरु शास्त्र मंदिर प्रतिमा ये सब पर ज्ञेय है। हाँ हाँ हाँ। पर ज्ञायक जानने वाला અને જ્ઞેય पर उसकी अत्यंत निकटता के कारण जाने वो जाना जानने में आया ये मैं हूं, पर ज्ञेय है मैं हूं। देव से मेरे में लाभ हुआ, गुरु से मेरे में लाभ हुआ। ये पूर्ण मेरे क्यों है? हाँ हाँ, समझ में आया? मंदिर हो, भगवान तीर्थंकर आदि हो, तो उसको भी छोड़कर जंगल में चले जाते हैं। हाँ हाँ हाँ। क्या कहना है कि परज्ञेय है અને આત્મા જ્ઞાયક પરજ્ઞેય તરીકે जानने लायक है। वो शिवाय आगे बढ़ के पर से मेरे लाभ होगा। हाँ हाँ हाँ। भ्रम है। ग्राह्य ग्राहक लक्षण वाला ये लक्षण संबंध शंकर संयोग यानी निकटता के कारण जाने अपने में संवेदन के साथ अपना ज्ञान में उसका ज्ञान उसका आ गया, उसके कारण उसका ज्ञान मेरे में आ गया। ऐसा अज्ञानी को निकटता से पास होता है। शास्त्र ज्ञान का नहीं पढ़ा तो मेरी पर्याय में शास्त्र ज्ञान से ज्ञान हुआ, ऐसी एकता मानता मिथ्या दे। हाँ हाँ हाँ। अरे बात लो। भगवान की वाणी एक ग्राह्य है, जानने लायक है, बस परज्ञेय तरीके। भगवान परज्ञेय तरीके ग्राह्य जानने लायक है। ये शिवाय
अति संबंध ने संयोगना निकटता के कारण उससे मेरे में लाभ हुआ, ये भ्रम है। સિવાય જો આમાં શું કહે છે કે ભગવાનની વાણી એ ગ્રાહ્ય છે, બરાબર છે? ભગવાનની વાણી એ ગ્રાહ્ય છે, જ્ઞાનને લાયક હે. પછી બસ પરજ્ઞે તરીકે ભગવાન પણ પરજ્ઞે તરીકે ગ્રાહ્ય जानने लायक है. એ સિવાય અતિ નિકટ संबंध के कारण संयोग निकटता के कारण उसमें मेरा लाभ हुआ वो भ्रम है. પણ હવે આપણે છન્મસ્ત છીએ, મિથ્યા દ્રષ્ટિ છીએ, અને જેને જાણીએ એમાં એકત્વ કરીએ છીએ, પછી જાણવા જેવું ન રહ્યું ને. એ તો પછી આપણે એને જાણવાને લાયક માનીએ તો પછી તો આપણે એકત્ર થવાનું જ છે. આગળ ચડી પછી છોડી દેવાનું છે. રજનીભાઈ, આપણે રજનીભાઈ પ્રયોજનની જો આપણે સિદ્ધિ કરવી હોય ને, હા, તો આપણી ભૂમિકા પ્રમાણે ગુરુદેવનું પ્રવચન આપણે સાંભળવાનું બંધ નહીં કરીએ. સાંભળજો, બરોબર છે? હા. અને સાંભળવાનો ભાવ થાય રાગ, એ ચારિત્ર ગુણની પર્યાય છે. આપણે માટે હસ્તાવલંબ છે. હસ્તાવલંબ ઈ વખતે સાંભળો, ઈ વખતે પોતાનું શ્રદ્ધા ગુણ એમનો કામ કરીએ કે આ ગુરુદેવના પ્રવચન સાંભળવાથી મને જ્ઞાન થયું, મને જ્ઞાન મારાથી થયું, એવું તો આપણને નક્કી કરાવે છે. એવું કરી તો કે ને, કારણ કે શ્રદ્ધા ગુણનું કાર્ય અને ચારિત્ર ગુણનું કાર્ય એ દરેક ગુણના કાર્ય જુદા જુદા છે. તો એવું પેલા આપણે જ્ઞાન કરીને આપણા જ્ઞાનમાં સમજ્યા હોય તો એવું તો આપણે શ્રદ્ધાંત તો રાખી શકીએ ને. સિમંદર ભગવાનની દેશના સાંભળવાનું, શાસ્ત્ર વાંચન કરવાનું કે ગુરુદેવના પ્રવચન સાંભળવાનું બંધ નહીં થાય, કારણ કે ભૂમિકા પ્રમાણે રાગ આવશે અને રાગનો કંઈક ને કંઈક વિષય પણ હશે. પણ એ વખતે આપણે સમજણમાં, આપણી દ્રઢતામાં એવું નક્કી કરેલું હશે કે ગુરુદેવનું પ્રવચન સાંભળવાથી મને જ્ઞાન નથી થયું. કોક એમ કે તો પછી સાંભળો છો શું કામ? ભાઈ, સાંભળવાનો ભાવ આવે એ જુદી વસ્તુ છે, એ રાગની ક્રિયા છે. અને એ વખતે શ્રદ્ધા ગુણ કામ્યનું જુદું કરે છે. તો એ બે ગુણની ચાલ તો જુદી જુદી છે. એ તો આપણે દઢતા ઈ જ કરવાની છે ને. આપણા માટે અત્યારે બધું હસ્તાવલંબ. અત્યારે આપણી ભૂમિકા પ્રમાણે આપણે બોલો, આપણે શું નક્કી કરવાનું શું છે? આ બધું સાંભળીને શ્રદ્ધાને પાણી પાવાનું છે ને, શ્રદ્ધાને મજબૂત કરવાની છે ને. રજનીભાઈ, તમે કઈક બોલ, તમારા બાપા કઈક બોલો તો ખરા. ના, એટલે તમે કહો છો એટલે ટૂંકમાં જાણેલાનું શ્રદ્ધાન કરીએ છીએ આપણે, પણ આપણે એનું ડિસ્ટન્સ રાખીએ છીએ. ઈ આપણે થઈ જાય છે. પણ મારો કહેવાનો અર્થ શું છે કે એ સાંભળતી વખતે આ જે આટલા પ્રવચન સાંભળી જાય, 31મી ગાથાનો આખો એજન્ટ કે ઇન્દ્રિય જ્ઞાનથી આપણને જુદો બતાવે છે, આત્મા ભિન્ન છે. તો ઈ આપણે અત્યારે વિકલ્પરૂપ જ્ઞાનમાં આત્માનો અનુભવ નથી તો પણ જ્ઞાનમાં આવું બરોબર બેસે છે, એવો અંદરથી હકાર આવે છે. આપણે ખરેખર ચારિત્ર ગુણ અને શ્રદ્ધા ગુણ એ બે ગુણનું કાર્ય ભિન્ન ભિન્ન છે. ખરેખર આપણે એની એકતા કરી નાખી છે. આપણું શ્રદ્ધાન ઠેકાણે રાખીને આ બધું સાંભળીએ છીએ આપણે. એ તો પેલા શીખડાવે છે કે શ્રદ્ધાનો ખીલો બરોબર ઊંડો ધરબી અને પછી સાંભળવાનું કઈ જીવ બંધ નહીં કરે, કારણ કે એની ભૂમિકા પ્રમાણે. જો રજનીભાઈ, શુભ અશુભ અને શુદ્ધ 3 ભાવ છે. હવે શુદ્ધ ભાવની આપણને ખબર નથી, અશુભમાં જવું નથી, તો શુભનો કંઈક ને કંઈક તો વિષય હશે કે નહીં ભાઈ? બરાબર. તો જીનેન્દ્ર ભગવાનની પૂજા કરતો હોય, હવે તમે જીનેન્દ્ર ભગવાનની પૂજા કરો. જો હું તમને કહું, તમે જીનેન્દ્ર ભગવાનની પૂજામાં તમે મંદિરમાં બેઠા છો, સામે વિતરાગી જીનેન્દ્ર ભગવાન છે ને, તમે પૂજા કરો છો. એ વખતે તમે ગુરુદેવના શિષ્ય છો. એ વખતે કોઈ વ્યક્તિ આવીને એમ કે રજનીભાઈ, આ ગુરુદેવની સિમંદર ભગવાનની પૂજાનો જે તમને રાગ છે, એ રાગ થી તમને લાભ થાય ને, એવું તમે હા પાડશો? બોલો, હું એમ કઉ છું. તમે જે વખતે ઈ તમને રાગ વર્તે છે, ઈ જ વખતે ઈ રાગ તમારા માટે લાભનું કારણ છે, એમ તમને કોઈક પૂછે તો તમે હા પાડશો કે ના? કીધું ને, ખીલ્લો બરાબર ઊંડો નાખ્યો છે તો નહીં ના પાડશું.
તમે ના જ પાડશો, તમે હા. એટલે ઈ ના પાડી અને પછી કો કેમ કે તો પછી ઉભા થઈ જાઓ, ભગવાનની પૂજામાં કેમ બેઠા છો, ઈ ઓલો બોલી જ નહીં શકે. એનું કારણ શું છે કે આપણી શ્રદ્ધા બરોબર જાણે છે. ગુરુદેવ આપણને તો પાઠ શીખડાવ્યો છે કે રાગ ઈ પોતાનું વાસ્તવિક સ્વરૂપ નથી. વિતરાગી ભગવાનની પૂજા કરવા પાછળનો પણ આપણો હેતુ ઈ છે કે ભગવાને વિતરાગતા પ્રગટ કરી છે અને મારે વિતરાગતા પ્રગટ કરવી છે. એટલે આપણે જે આપણે અનુરૂપ જે નિમિત્ત હોય ને એના જ આપણને દર્શન હોય. અને ઈ ભાવ આપણને આવ્યા વગર રીએ જ નહીં. પણ ઈ ભાવ મને કાર્યકારી છે, લાભદાયક છે એવું તો શ્રદ્ધાની ઈ વખતે મને બિલકુલ નથી. એવું શ્રદ્ધાનો કિલ્લો તો ધરબાયેલો હોવો જ જોઈએ. બરાબર. અને આપણી સ્તુતિઓ બી બધી બરાબર જ હોય છે કે એને પ્રેરે કે બી આપણી બધી ઈ અમને સ્વરૂપને. રજનીભાઈ વડોદરામાં મનુભાઈ કામદાર એમ કેતા હતા, ઘણી વાર વાંચન કરે ને પછી એમ કે આટલા વર્ષથી ગુરુદેવને સાંભળો છો અને આટલા વાંચન કરો છો, અંદર કોઈ દિવસ એમ થાય છે કે કેટલું સાંભળવું, કેટલું વાંચવું, એનો થાક લાગે છે? એમ એમ અમને ઘણી વાર કેતા. જ્યારે ઈ ના. વસ્તુનો થાક લાગશે ને ત્યારે જીવ અંદર જવાનો પ્રયત્ન કરશે. એનો થાક લાગે અને બારમાં રખડવા જાય ઈ તો પાપી છે, હો, ઈ તો ભ્રષ્ટ જ છે, એની વાત નથી. આપણને તો શું થાય વિશેષ જોવા જ્ઞાન લાગે છે એમાં, એટલે જ આપણે જઈએ છીએ. એ મનુભાઈની વાત એકદમ બરાબર છે. પણ આપણે પછી આપણા ક્ષોક્ષમાં શું થાય છે ત્યારે રસિકભાઈ તો એટલું જાણે છે અને મેં મારે બાકી રહી ગયું જાણવાનું કે તેને રસિકભાઈ તો બીજા અરે 4-5 રજનીભાઈ ઈ તો પંડિતને ઈ વરી પાછા ક્ષોભ સંતાનમાં વયા ગયા તમે. ઈ વરી ક્યાં? ઈ તો આઈ તો ઇન્દ્રિય જ્ઞાન થી અતિન્દ્રિય જ્ઞાન નું વેચાણ કરવાનું છે. અહીંયા તમે ક્ષોભ સંતાનમાં ક્યાં વયા ગયા? ઈ તો કોઈ કાર્યકારી નથી. એ અંતર્મુખ થવાતું નથી. ઈ આપણે હજી છે ને પ્રવૃત્તિ હજી 12માં છે ને. સવારના ઉઠીને આપણે થોડીક વાર 5 મિનિટ 10 મિનિટ ટ્રાય કરી જ્ઞાનને પકડવાની, ધ્યાનમાં બેસવાની, તો ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા થશે. પણ એની ચિંતા કરવા જેવું નથી. મારું તો એક જ કેવું છે, શાસ્ત્રમાં દાખલો આપ્યો છે ને કે આપણે બધા તાજા માટીના ઘડા છે. અત્યારે તો જેટલું જ્ઞાની કે છે એ બધું સુસુ કરી બધું પી જાવ. અત્યારે એમ કે ભાઈ 12માં પાણી કેમ જમતું નથી? ભાઈ નહીં જમે. અમુક સમયે માટલામાં પાણી નવા માટલામાં પાણી ભરે ને ત્યારે માટલું પી જાય. પછી અમુક સમય પછી 12 પાણી એમાં જમે. અત્યારે અનેક કેટલી પ્રકારના મિથ્યાત્વના આપણે સલ્ય પડેલા છે. તો એ બધે ખૂણે ખાંચરેથી ગોતી અને એને વીણીને કાઢી નાખવાના છે. પછી વિધિને ધન્ય પડે એ બહાર નીકળશે, એ પ્રયોગ થશે જ. નહીં થાય એવું કઈ નહીં. કારણ કે દરેક ગુણ પોતપોતાનું કાર્ય કરે જ છે. અને જો દરેક ગુણ પોતાનું કાર્ય ન કરે ને તો આ 14 ગુણ સ્થાનની પરિપાટી જ ન રહીએ. ઓકે. सारी बात तुम्हारी आती साहब। अरे देवगुरु शास्त्र उठी है तो पर है ना बापू आ तो वितराग मार्ग છે. हाँ हाँ देवगुरु ने शास्त्र ये पर ज्ञान में निकटता से जानने में आता है. इति ऐसे लगे कि उससे मेरे ज्ञान हुआ, वाणी सुनने से मेरे ज्ञान हुआ, भगवान का देखने से मेरा ज्ञान भगवान का ज्ञान हुआ. ये विनायक की अति निकटता से भ्रम उत्पन्न होता है. આવી વાતો છે બાપા. એટલે આ જે સંજી મેં કે સરદાર શેર શું કીધું? આ જે જ્ઞેય નાયક ની નિકટતા કીધી ને, ગ્રાહ્યક ભાવ, એટલે હું માનું ત્યાં સુધી કે જે આ જ્ઞાનની પર્યાય જાણતી જે ઉઠી છે એટલે એમાં જ્ઞેય છે અને અજ્ઞાને છે. એટલે એ નિકટ થઈ ને, કારણ કે પોતાની જ પર્યાયમાં પોતાને બંને જણાય છે. એટલે એને એમ લાગે છે કે આનાથી મને જ્ઞાન થયું. જે રાગને જાણતું જ્ઞાન ઉઠ્યું
રાગને બંને એક જ પર્યાયમાં છે, એકમાં એક જ જગ્યાએ છે. એટલે આપણને શું થાય કે આ રાગ છે એટલે પણ આપણને જ્ઞાન થયું, પણ એ સચ રાગ પણ જ્ઞાન જ છે, કારણ કે રાગનું જ્ઞાન જ છે ત્યાં. બસ આટલું જ મગજમાં એકદમ સેટ કરી દેવાનું છે. એટલે આ જો સેટ થઈ જશે ને તો બીજું બધું દૂર કરવાનો આપણો કોઈ પ્રોબ્લેમ જ નહીં રહે. એ એની મેથે દૂર થઈ જ જશે. ઇન્દ્રિય રાગનું જ્ઞાન છે. ભાવેન્દ્રિય બધું જતું જ રહેશે. અચ્છા. અને ત્યાં સુધી મેં વાંચ્યું હતું કે આપણે જ્યારે ધ્યાન પેલા બેસીએ એકાગ્રતામાં એ વખતે પર્યાયો આપણને જણાય, પણ વધારે ઊંડે તમે જાઓ ને તો ગ્રાહકમાં જો ફોકસ થયું તો પર્યાય જ ના હોય ત્યાં. એટલે નિર્વિકલ્પ ઓટોમેટિક થઈ જાય. કારણ કે પર્યાય હોય તો વિકલ્પ આવે, પણ પર્યાય જ ના હોય તો શેનો વિકલ્પ આવે? એટલે એટલું બધું સટીક છે. એટલે અંદર જવાનું અને આ વસ્તુને બરાબર મગજમાં બેસાડી દઈએ ને, એક પર્યાયમાં બે પર્યાય પછી આપણે યુઝ ટુ થઈ જઈએ. એટલે બીજું લાંબી ચોડી કઈ છે જ નહીં. એટલે હું મારી બુદ્ધિથી કહું છું કે આ જ્ઞાયક ને અતિ નિકટતા એ જે શું કહેવાય ક્ષણિક ઉપાદાનની પર્યાય જે જ્ઞેયને જાણતી પરિણમે છે ને, એમાં બધી રમત છે. આપણે એને પણ વસ્તુ ઓરિજિનલ આ છે એવું હું મારી બુદ્ધિથી કહું છું. અનુભવી બોલે છે. મંજુબેન ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે. આપણે બુદ્ધિથી વિચારી છે. હા, એ બરાબર છે, બરાબર. એટલે જ્ઞેય છે રાગ કે કોઈ પણ વસ્તુ બહારની, એ જે રાગ છે કળશામૃત આખું વાંચ્યું ને એમાં આ જ ભાવ નીકળે છે. રજની શું કહે છે? ના ટૂંકમાં એમ કહું છું કે જ્ઞેય જ્ઞાયકની નિકટતા બરાબર. જ્ઞેય જ્ઞાયકની નિકટતાની વાત કરી ને, એટલે કહે છે કે જ્ઞેય છે શું? તો રાગ છે, જ્ઞેય છે રાગ, અને જ્ઞાયક છે જ્ઞાનની પર્યાય જ્ઞાયક છે. એની અતિ નિકટતાની વાત કરે છે ને. હા, એટલે એ જ્ઞાનની પર્યાયમાં જ રાગ જણાય જ છે પહેલેથી જ. રાગ છે એટલે એ એના સટકારક થી જ એ રીતે ઊભી થઈ છે. અને આપણે જ્ઞાન જ માનતા નથી. આપણે તો જ્ઞેય ઉપર જ આપણી નજર છે કે મને રાગ થયો. દરેક જીવનો પુરુષાર્થ શું છે કે જ્ઞેય જ્ઞાયક સંબંધ, ઈ જો તમે જ્ઞેય થી જ્ઞાન થયું એમ કયો તો તમે જ્ઞેય ને મુખ ઉર્ધ્વ રાખ્યું, પણ મને મારા જ્ઞાન થી જ્ઞાન થયું તો જ્ઞાન ને મુખ્ય રાખ્યું. હવે તમારો પુરુષાર્થ એના ઉપર જોર કામ કરશે કે તમે કોને મુખ્ય કરો છો? જ્ઞેય ને મુખ્ય કરો છો કે તમારા જ્ઞાન ને મુખ્ય કરો છો? વસ્તુ વ્યવસ્થા શું છે? વસ્તુ વ્યવસ્થા શું છે કે કોઈ પણ જીવને જ્ઞેય નું જ્ઞાન થાય કે જ્ઞાન નું જ્ઞાન થાય? વસ્તુ વ્યવસ્થા શું છે? જ્ઞાનનું જ્ઞાન. તો તમે જ્ઞાન નું જ્ઞાન થાય છે એમ તમે શ્રદ્ધામાં લ્યો તો તમે જ્ઞાન ને ઉર્ધ્વ રાખ્યું, અને મને જ્ઞેય થી જ્ઞાન થયું એમ કયો તો તમે જ્ઞેય ને ઉર્ધ્વ રાખ્યું. તો તમારું જ્ઞાન ગુણ થઈ ગયું. પકડવું છે જ્ઞાન, અનુભવ કરવો છે જ્ઞાન નો. જ્ઞાન ને મુખ્ય ન રાખો અને જ્ઞાન ને મુખ્ય શ્રેણીમાં ન મૂકો તો જ્ઞાન નો અનુભવ કેવી રીતે થાય? સાંભળીને, વાંચીને, સમજીને જ્ઞાન ને કુણવવાનું તો એમ જ છે કે મને મારા જ્ઞાન થી જ જ્ઞાન થાય છે. ઈ તો રજનીભાઈ સમયસાર ની આગળ 10 ગાથા આવશે, 373 થી 382, એમાં ઇન્દ્રિય જ્ઞાન થી અતિન્દ્રિય જ્ઞાન નું ભેદ એવી રીતે જ બતાવ્યું છે. આ 5 ઇન્દ્રિયના વિષય છે ને, સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને એ 5 ઇન્દ્રિયના વિષય એમ નથી કેતા કે તું અમને સ્પર્શ કર, તું અમને ચાખ, તું અમને સૂંઘ, તું અમને દેખ કે તું અમને સાંભળ. અને આત્મા પોતાના શાંતિ ચૂત થઈને એને સાંભળવા સ્પર્શ કરવા જાતો નથી. જ્ઞાન તો જ્ઞાનમાં સ્થિર છે. જ્ઞાન ક્યાં પરમાં વયું ગયું? જ્ઞેય ને જાણતા કઈ જ્ઞાન જ્ઞેયમાં વયું જાય છે? તો એ વખતે મને જ્ઞાન નું જ જ્ઞાન થાય છે એમ જ્ઞાન ને કુણવો ને. રસિકભાઈ, અમારે એમાં એક થોડુંક ઉમેરું છે. તમે કીધું જ્ઞાન નું જ્ઞાન થાય છે, એમ કહો ને જ્ઞાન નું જ્ઞાન થાય છે. એ છે ને,
એ હજી ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે. એમાં હા, એ આપણે તો શું બરોબર, કરવું પણ છે? એ તો પેલા ઓલા જ્ઞેયથી હટીને પેલા આંગણામાં તો હા. આવવું પડશે ને. એ તો તમારી વાત હું હા, સમજી એટલે ગયો કે જ્ઞાનનું બરાબર જ્ઞાન છે. એ હજી તો પર્યાયમાં ઉભો છે. હા, એટલે હા પર્યા બરાબર. જ્ઞાયક હું તમારી જ્ઞાયક વાત જ છું. બરોબર છે. પણ મારે તો એમ કેવું છે કે પેલા ઓલા જ્ઞેયથી તો છુટકારો મેળવે. હા, બરાબર. હા, આજે એને પણ લઢણ થઈ ગઈ છે, કારણ કે એ તો ચૈત્યકની નજીકતાની હિસાબે જીવને એવો ભ્રમ થઈ જાય છે કે આ જાણવા લાયક પદાર્થ છે, તો એને જાણતા મને એનું જ્ઞાન થયું. તો દરેક વખતે ઓકે. જ્ઞાનને મુખ્ય કરી નાખે છે. પણ મને તો પ્રત્યેક સમયે મારા જ્ઞાનનું જ જ્ઞાન થઈ ગયું છે. મારે જો જ્ઞાનની સત્તા ન હોત, જ્ઞાન ન હોત, તો આ જ્ઞાનને જાણત કોણ? એમ કરીને બરાબર. પોતાના જ્ઞાનની મહત્તા આવતા, જ્ઞાનને મુખ્ય રાખતા, એને જ્ઞાન જ મુખ્ય રહેશે તો એક વખત સમયે એને જ્ઞાન પકડાશે, એને જ્ઞાનનું વેદન થશે. પણ જ્ઞાનને જો મુખ્ય કર્યા કરશે તો અહીંયા એનું સદાન થઈ ગયું ને જ્ઞાનને જાણ્યા કરશે, તો જ્ઞાનમાંથી એનું જ્ઞાન રિબાઉન્સ થઈને પાછું નહીં આવે. બરાબર. ઓકે, આપણે જો હવે ગુરુદેવનું પ્રવચન થોડું જવા દઈએ. જો ટાઈમ મળશે ને છેલ્લે, એક બહુ સરસ બોલ છે બુંદ બુંદમાં અમૃતમાંથી. હા, આ આપણે ઈ જ્ઞાન લેશું. બાજુ. ચોક્કસ ચોક્કસ, ભલે ભલે હા, રજનીભાઈ, તો ચોક્કસ. આપણે જરા જવા પોઝ દઈએ. કરતા કરવું. હા, બહુ સરસ બોલ છે એનો. જ્ઞાયકમાં Okay. જવાનો, જ્ઞાનની અચ્છા. પર્યાયમાંથી જ્ઞાયકમાં જવાનો. માં પડે એવું નથી ત્યાં. હા હા હા, અમૃત વસે છે ભગવાન નો. હા હા, ગ્રાહક ગ્રાહક લક્ષણ વાળા. હા હા, ग्राहक लक्षण है. संबंध विना ये चीज नहीं पर नहीं सातो ग्राहक लक्षण પીડીએફ નથી આવતું. કેમ? PDF મારે નથી બધાને આવે છે. अति निकटता મારે આવે છે. મારે તો બધાને આવે છે. તું આ બોલ કે છે ને, બોલ લે છે ને જે ના, 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 એ ના, નથી, ના, હજી તો ના, વ્યાખ્યાન જ અત્યારે ચાલે છે. વ્યાખ્યાન તો ચાલુ ગુરુદેવનું છે, બરાબર, તો છે. ગુરુદેવનું પ્રવચન જ છે. અચ્છા, પ્રવચનની છે. એ હા. પૂરું કરવું છે ને પ્રવચન. के कारण હા, પ્રવચન. હા, પૂરું પૂરું. अपने संवेदन अनुभव के साथ परस्पर एक जैसी हुई दिखाई देती है. हाँ हाँ हाँ, शास्त्र का शब्द काने पड़ा तो मेरे ज्ञान उससे हुआ, ऐसी एकता रास्ता आया ज्ञानी को. हरे काम भया तो आकड़ू काम वेरी चाहिए नॉइस सत्समागम भाई आकड़ू काम भाई. हम कहे कि शास्त्र वांचना स्वलक्ष्य પણ એ સલગ ચૂકીને શાસ્ત્ર કાને પડે વાંચે તો એને એવું થઈ જાય કે આનાથી આ જ્ઞાન થયું. ज्ञान की पर्याय तो अपने से होती है, भले ही परलक्षी हो ये अपने से होती है, पर शास्त्र से हुआ, शब्दों से हुआ. हाँ हाँ हाँ, ये शब्द ज्ञान हुआ. शास्त्र का ज्ञान ही शब्द ज्ञान है, तो शब्द ज्ञान से मेरी में पर्याय ज्ञान हुआ. भ्रम है. हाँ हाँ हाँ, गजब बात है. समय सार एक एक पद एक एक गाथा. हाँ हाँ हाँ, धीरा ना काम છે ભાઈ. આ કઈ ઉતાવળે આંબા પાકી જાય નથી. હા,
निकटता के कारण ज्ञेय ज्ञाय के ज्ञाय जीवों ज्ञेय है ऐसा यहाँ ज्ञान होता है। तो ऐसी निकटता के कारण वो ज्ञेय से मेरे में ज्ञान हुआ, ऐसी भ्रमणा छोड़ दे। हाँ हाँ आओ भाई, अपने अनुभव के साथ परस्पर जे देखा क्या क्या है। ये ज्ञेय અને जानने वाला बे परस्पर एक हो गया हो। ज्ञेय आया आ गया, ज्ञान की पर्याय उसमें घुस गई। हाँ कुंड आचार साक्षात भगवान पास गई थी। तीर्थंकर भगवान विराजते हैं, यहाँ गई थी। 8 दिन रही, आकर आ शास्त्र बनाया। ये वाणी नहीं શું કેવું છતાં તો એ કહેते हैं कि वाणी से तेरे ज्ञान हो। तो ज्ञेय से ज्ञान हुआ, ज्ञान से ज्ञान न हुआ। मऊ काम बापा सतरे पहुंची बहु हूँ अलौकिक बात से भाई। एक जैसी दिखाई देती है, परस्पर हो। भगवान की वाणी અને જ્ઞાયક बे ज्ञायक लक्षण के कारण अति निकटता से जाने उससे मेरे में हुआ और मेरा ज्ञान ત્યાં चला गया, उसकी पास में माटी ज्ञान हुआ। हाँ आओ आओ उपदेश જેના માણસ ના તે હું લગા શું કે બાપુ તારા માર્ગડા એ અલૌકિક કે ભાઈ। હા આજો ને द्वारा ग्रहण किए हुए क्या कहते हैं, भावेंद्रियों के द्वारा ग्रहण किए हुए। हाँ 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 ज्ञान ना क्षोभम ना पर्याय द्वारा ग्रहण किया वाणी भगवान के मंदिर के प्रतिभा। भावेंद्रिय द्वारा, विनायक द्वारा नहीं। हाँ हाँ ग्रहण किए हुए इंद्रियों के विषय बहुत, इंद्रियों ना विषय रंग गंध रस स्पर्श भगवान की वाणी ने भगवान ये सब इंद्रिय का विषय है। अरे हरी बात। भाव इंद्रियों के द्वारा ग्रहण किए हुए
जानने में, ग्रहण इट जानने में आया। इंद्रियों के विषयभूत स्पर्श आदि पदार्थ, हाँ हाँ हाँ, भावेंद्रिय द्वारा स्पर्श जानने में आया, रंग जानने में आया, गंध जानने में आया, शब्द जानने में आया। हाँ हाँ हाँ, स्पर्शादि पर अपनी चैतन्य शक्ति की, अपने चैतन्य स्वभाव का स्वयं ही अनुभव आने वाला, ये भावेंद्रिय द्वारा जानने में आया ही नहीं। જ્ઞાનના સૂક્ષ્મના પર્યાયમાં शास्त्र जानने में आया ये नहीं। हाँ हाँ, अपनी चैतन्य स्वभाव का स्वयं अनुभव में आना, ये तो कोई पर निमित्त है तो जानने में आया, ऐसी चीज है नहीं। भगवान अपना स्वयं ही चैतन्य स्वरूप, हाँ हाँ, स्वयं में अनुभव में आने वाली कौन? असंगता के कारण, ज्ञेय ना संग बिना, ज्ञेय ना संग ना संबंध बिना, हाँ हाँ हाँ, देव गुरु ने शास्त्र जे ज्ञेय એના સંબંધ વિના ભગવાન અસંગ પ્રભુ અંદર હે। હા હા, શું ટીકા, अपने चैतन्य शक्ति का स्वयं अनुभव में आने वाला, हाँ हाँ हाँ, इंद्रियों से सुनने से नहीं, हाँ हाँ हाँ, चैतन्य प्रवाह भगवान ध्रुव 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 नित्यानंद ध्रुव, हाँ हाँ, ऐसा चैतन्य स्वभाव का स्वयं अनुभव आने वाला, भावेंद्रिय ने निमित्त जानना एना द्वारा नहीं। हाँ हाँ हाँ, આવી વાત છે। પોતે જ્ઞાયક ભાવ स्वयं जानने वाला, निमित्त की अपेक्षा से नहीं, भावेंद्र की अपेक्षा से नहीं, काल अवधि नहीं है तो पुरुषार्थ तो ये क्या काल अवधि का अपना पुरुषार्थ से जब भिन्न काम किया काल अवधि पाल दी। ये तो हमारा मौतेर के साथ है। રજની બોલો એટલે એમ થયું ને કે પર્યાય મીન્સ સ્વયં એવો ક્રમબદ્ધ પરિણમ્યા જ કરે છે, પરિણમ્યા જ કરે છે, એને કોઈની કઈ અપેક્ષા જ નથી। પ્રત્યેક પર્યાય, અત્યારે જ્ઞાનની પર્યાયની વાત, તો જ્ઞાનની પર્યાય પણ એ જ્ઞેય છે કે નથી કે શું છે કશું નહીં, એ તો એના કાળક્રમે પરિણમ્યા જ કરે, ધ્રુવ 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 એવું કહેવાય। ધ્રુવ ધ્રુવ તો પણ એટલે એનું એનું એમાં એમાં એ પર્યાયમાં કોણ આવવાનું છે બી નક્કી છે ને, એ નક્કી જ છે ને। હા, અરે તે 12માં એવું જ્ઞેય હોય કે ના પણ હોય તો એવું જ હોય, અને ના હોય તો ના પણ હોય એમ। એટલે આપણે આપણો પુરુષાર્થ કરવાનો તો એ પર્યાય ઉભી એની મળે ઉભી આપણે બહાર આવશે। પુરુષાર્થ તો કરવાનો જ નથી, એ પર્યાય આવે જ છે,
તો મને જ્ઞાન જ જણાય છે, એટલે જ્ઞાન જ પર્યાય છે, મને જ્ઞાન જણાય છે, બસ. આ મને જ્ઞાન જણાય છે પુરુષાર્થ થયો ને. મને જ્ઞાન જ જણાવું, જ્ઞાન જણાય છે. જ્ઞાન જ તો એમાં આપણે- જણાશે. એટલે આપણે જોયા કરીએ, જેમ ગાડીમાં બેઠા હોય ને ઝાડ પસાર થાય એના જેવું થતું હશે. ના, એમાં પુરુષાર્થ આવતો હશે ને કે અવસર તો મને- જોઈએ. અત્યારે આપણે જે ખોટું માન્યતા છે એ અજ્ઞાન કરીએ છીએ, અજ્ઞાન નહીં કરવાનું ને જ્ઞાન કરવાનું, બસ બધે જ પુરુષાર્થ. બસ એ પુરુષાર્થ. હા, અત્યારે આપણને જ્ઞેય જણાય છે, એને બદલે જ્ઞાન જણાય છે, એ કર્યો એ બસ. પુરુષાર્થ. बस बस अपना पुरुषार्थ हो, अपना पुरुषार्थ से આ जब જે भिन्न ધ્રુવ किया ધ્રુવ કહે છે ને, એટલે એક પછી એક પર્યાય હા. આવ્યા કરે છે. એટલે अपना पुरुषार्थ से जब भिन्न भान किया तो काल अवधि पाक गई. હા, એ કેટલું અઘરું છે પેલું બહારના વિષયમાંથી આમાં અને ત્યાં આમાં આવે જ છે. આમાં શું છે કે આપણે જયારે જ્ઞેયનો લક્ષ્ય જ નથી કરતા, એટલે એમાં દુખાવો છે કે વિરોધાભાસ છે કે મારો હા. દુશ્મન છે, એ બધું નીકળી જ જાય છે. કારણ કે આપણી પ્રવૃત્તિ તો અત્યારે એમાં જ થઈ ગઈ છે ને. હા, મને Right. બીપી વધી ગયું, મને બીપી વધી ગયું, પણ મને બીપી નું જ્ઞાન થયું, યા right. એટલે પછી બીપી તમને નહીં નુકસાન કરે. राइट. ને જ્ઞાનમાં લઈ જશું એટલે આપણને પ્રતિકૂળતા ઘટી જશે. બરાબર. ओके, और 10 मिनट से 10 मिनट पूरी करिए. હા, તે કરી લઈએ. 72 कितना वर्ष हुआ? 62 8 2 प्रश्न संप्रदाय में खड़ा था। 70 में दीक्षा, 62 वर्ष हुआ तो पीछे 72 में प्रश्न खड़ा हुआ एक। वैसे कहने लगे, हमारा गुरु तो बद्रिक था, पर हमारा गुरु भाई जी बहुत ऐसे कि केवल ये दीठा ऐसा होगा, अपने क्या करें? અટણી જી 72 એટલે 62 वर्ष पहले बहुत प्रश्न चला। सर्वज्ञ भगवान जैसा देखा होगा, अपने क्या करें? सर्वज्ञ जगत में है, एक ज्ञान की एक समय की पर्याय 3 काल 3 लोक को देती है, ऐसी सर्वज्ञ की पर्याय जगत में सत्तारूप है। इसका स्वीकार है, पीछे देखा होगा। वो मेरे हाँ तो अंदर से आया था, आए तो कहीं नहीं था। हाँ, ऐसी गाथा था ना पर्वतम सा, जो जाने हरन पंडोद गुण, ये अंदर से आया था, बाचो ना तुम। हाँ हाँ भाई, तुम ऐसे कहो तो मैं तो ऐसा कहता हूँ कि सर्वज्ञ दीठा ऐसा होगा, पर सर्वज्ञ की सत्ता का स्वीकार है। अल्पज्ञ पर्याय में सर्वज्ञ का स्वीकार है। ये सर्वज्ञ का स्वीकार अल्पज्ञ में कैसे आएगा? हाँ हाँ हाँ, ये अपना सर्वज्ञ स्वभाव सन्मुख होगा। सर्वज्ञ स्वभाव भगवान महात्मा का है, उसका सन्मुख होगा। सर्वज्ञ वक्ति इतना ही, पर ज्ञान के अंदर होगा, ऐसा था मत। ज्ञान में अंदर ग्रेड हाँ 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 घुस गया सर्वज्ञ की पर्याय का निर्णय करने में, तो सम्यक दर्शन हुआ। अपना पर्याय में सर्वज्ञ स्वभाव आया नहीं, पर सर्वज्ञ स्वभाव जगत में प्रकट है, तो ये सर्वज्ञ स्वभाव आया कहाँ से? सर्वज्ञ स्वभाव ही भगवान है, उसमें से आता है। तो इस सर्वज्ञ स्वभाव का जिसमें निर्णय हुआ,
और पूछा है स्वयं है। આ વાત છે ભાઈ. હા 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 એમ न चाले कि बाबू. हाँ हाँ मैं उसमें हार गया हूँ, मैं तो ऐसा मानूं ऐसा ही नहीं. मैं तो सत्य क्या है. ये निश्चय की बात हुआ. व्यवहार की बात भी ऐसी थी, उसमें था ना वो શેઠિયા थे कि 10 લાખ તે 10 લાખ 8 વર્ષ पहला. હવે तो पैसा बहुत तो स्थानक वासी थे, मूर्ति को न माने तो ऐसे कहते थे कि मूर्ति की पूजा जब लग हो, विचार दृष्टि हो तब लग, एम कहते थे. सुनो, तो मैं कहा कि जिन प्रतिमा की पूजा का भाव शुद्ध ज्ञानी कोई आता है, क्योंकि जब आत्मा का ज्ञान हुआ, सम्यक ज्ञान हुआ, भाव शुद्ध ज्ञान हुआ, तो भाव शुद्ध ज्ञान का भेद निश्चय व्यवहार में नहीं है. तो व्यवहार नहीं उसको आती है, અને व्यवहार नहीं का विषय भगवान की प्रतिमा व्यवहार है. आ तो व्यवहार है, तो व्यवहार उसको आता है. समझ में आया. निश्चय भी अपना स्वरूप का निर्णय करे ત્યારે सर्वज्ञ का निर्णय होता है. और मूर्ति की पूजा भी सर्वज्ञ का स्वभाव का अनुभव निर्णय हुआ, सम्यक ज्ञान हुआ तो शुद्ध ज्ञान हुआ. भाव शुद्ध का भेद नहीं, नीचे में व्यवहार उसका व्यवहार नहीं उसको है. અને निक्षेप ज्ञेय का भेद है. आज नई का भेद है, नई है विषय ही, है ना वो विषय. तो संकेती कोई निश्चय से व्यवहार का विकल्प भक्ति का आता है. न्याय समझ में आया. ये तो व्यवहार. भाव शुद्ध ज्ञानी को ही ये विकल्प ऐसा आता है, नई व्यवहार नहीं का विषय, और उसका विषय ध्येय तो भगवान. ये व्यवहार, ये शुभ भाव. આઈપેડ છે એટલે જેને વ્યવહાર આ રીતે સીધે ગાર્બેજ લઈ ગયો. ગાર્બેજ લઈ ગયો. समझ में आया. हाँ हाँ. चैतन्य शक्ति की स्वयं में अनुभव आने वाली और संगता के द्वारा. हाँ हाँ हाँ. जिसको ज्ञेय का संग नहीं, भाव इंद्रिय का संग नहीं. हाँ हाँ हाँ. ऐसे असंग प्रभु એના આશ્રય द्वारा सर्वथा अपने से अलग किया. एक ज्ञेय चाहे तो देव ने गुरु ने शास्त्र हो, पर असंग ऐसा अपना आत्मा का भान से भी नहीं. કૃષ્ણ ભાઈ એમાં બાપનો પ્રશ્ન હતો. 10મી સાલ 10મી શિવલાલભાઈ બોટાદવાળા એ કે વ્યાખ્યાન કરતા હતા. 10મી સાલ 24 વર્ષનો बोटाद में व्याख्यान करता था हजारों मानव. तो उसके कहा कि देव गुरु ने शास्त्र पर शुद्ध है, ये पर लाख बार पर वरद्रव है, स्वद्रव नहीं.
समझ में आया? हाँ हाँ हाँ। और परद्रव की भक्ष करने से शुभ भाग्य होगा, वितरागता नहीं होगी क्या से? हाँ हाँ हाँ। वितरागता तो त्रिलोकाधिनाथ प्रभु वितराग स्वरूप बिंब अंदर, उसके आश्रय से वितरागता होगी। ભાઈ આવું છે. હા असंगता के द्वारा, हाँ हाँ, चैतन्य भगवान, चैतन्य स्वभाव ये असंग है, जिसको एक समय की पर्याय का ही संग नहीं। हाँ हाँ हाँ। तो देवगुरु ने शास्त्र प्रज्ञे, उसका भी संग नहीं। ऐसे असंगता का द्वारा सर्वथा अपने से अलग किया, गिनई को बिन कर दी। ये गिनई अपने में नहीं, गिनई से अपने में लाभ नहीं, गिनई में मैं नहीं। हाँ हाँ हाँ, આવી વાત સાંભળવા મળવી મુશ્કેલ પડે. થોડું ઘણું જાણ્યું તો માની લીધા કે મેં જાણ્યું. એ બાળક રાખો છે અલૌકિક છે. हाँ हाँ हाँ. सो ये इंद्रियों के विषय बोध, इंद्रियों का विषय पदार्थ का जितना हुआ, त्रण बोल हो गया, गर्वेंद्री, भावेंद्री ने पदार्थ. हाँ हाँ, विशेष के આમાં શું થયું ખબર છે? છઠ્ઠી ગાથામાં મેન કરેલું છે, પહેલા પેરેગ્રાફ છેલ્લું સેન્ટેન્સ, તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. છઠ્ઠી ગાથાનો પહેલો પેરેગ્રાફની છેલ્લું પત્ર. સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. એટલે અહીંયા શું કીધું આ ગાથામાં, 31મી ગાથામાં, કે જે સમસ્ત પરદ્રવ્યો કીધું ને, સમસ્ત અન્ય દ્રવ્યો, તો એ ત્રણ રીતે સમજાવ્યા. એના ત્રણ ભાગ પાડ્યા સમસ્ત અન્ય દ્રવ્યોના: ઇન્દ્રિય એટલે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેમના વિષયો. એટલે આખી દુનિયા આવી ગઈ એની અંદર, વિશ્વની કોઈ વસ્તુ બાકી ન રહી ગઈ. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને એના વિષયો, એટલે ત્રણેયમાંથી છૂટવાની વાત કરી. એટલે અંતે વસ્તુ તો એક જ છે, પણ દ્રવ્યેન્દ્રિયથી કેમ છૂટવું, ભાવેન્દ્રિયથી કેમ છૂટવું અને એના વિષયોથી કેમ છૂટવું. અને છેલ્લે જેમણે આવ્યું ને અસંગતા, એટલે આપણે મંજુની વાત કરે ને જ્ઞેય જ્ઞાયકપણાની નિકટતાના હિસાબે, બસ તો આપણે આપણી જ્ઞાનની પર્યાયને અસંગ જોવાની છે. જ્ઞેયથી અસંગ, જ્ઞેયથી અસંગ જોઈએ. એટલે એ જ્ઞાનની પર્યાયમાંથી જો હવે છે ને, જો છેલ્લે હવે 5 મિનિટ છે હવે આપણે આપશે, જો આમાં જો હવે ભેદ વિજ્ઞાનના પ્રયોગો છે ને, હવે જો આ બહુ સરસ છે. આના પછીમાં આપણે ઓનામાં જો જેમ ખોરાક, ગ્રીન કરી નાખો, જેમ ખોરાક લઈને ચમચી છોડી દે છે, તેમ જ્ઞેય જણાય છે તે ચમચી હતી, જ્ઞાયક જણાય છે તે ખોરાક છે. ચમચીને હવે છોડી દેવાની છે આપણે. પેલા તો આપણે ખોરાક લઈએ છીએ ચમચીથી, ચમચી બાજુ પર મૂકી દેવાની ને, અને ચમચી બાજુ પર મૂકી અને જ્ઞાયક જણાય. એટલે શ્રીખંડ જે શ્રીખંડ છે ચમચીમાં હતો, આપણે શ્રીખંડ આપણે મોંમાં મૂકીએ તો ચમચી તો બાજુ મૂકી દઈએ ને, એટલે ચમચી. હા, જ્ઞાનની પર્યાયમાંથી તે ખોરાક છે. એટલે ખોરાક નથી, તો જ્ઞાયક જણાય છે એ ખોરાક, એમ જાણવું એ જો. બરાબર છે રસિકભાઈ? રસિકભાઈ ખોવાઈ ગયા. હા, એકદમ બરોબર, પરફેક્ટ. એટલે ચમચીને બાજુ મૂકી દેવાની છે, બરોબર છે, બહુ શ્રીખંડની સરસ. અંદર મૂકી દેવાનું છે મોઢામાં. દ્રષ્ટાંત સારું છે. જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞાનમાં જવાનું છે.
તો બીજા પણ બોલા આવે છે, બીજા પણ આગળ પણ એટલે હું જ્ઞાન એટલે હવે શું થાય છે ખબર છે, આપણે ખરેખર આપણે જયારે એક્સપેરિમેન્ટ કરવાની ટ્રાય કરીએ ને તો આપણે બહાર જોઈએ ને તો બધું આપણને જ્ઞાયક જ લાગુ છે, બધું જ્ઞાયક જ છે. હું પોતે બીજાનું જ્ઞાયક નહીં, હું પોતે જ્ઞાયક જ છું. બધે જ્યાં જોઉં છું તમને જ્ઞાનની પરે દેખાય છે ને જ્ઞાનની પરે તો એ ચમચી છે, તો હું તો જ્ઞાયક છું. જ્ઞાનની પરે એટલે બધે જ્ઞાયક જ જણા દે. ઓલા કહે ને આપણે અમુક ઓલા પિક્ચરમાં આવે ને કે જ્યાં જ્યાં નજર મારી પડે ત્યાં ત્યાં નિશાની આપની યાદી ભરી ત્યાં આપની. આપની તો જ્ઞાયક મને જ્ઞાયક જ જણાય છે, બધે જ્ઞાયક જ જણાય છે. તમે ગુરુદેવના પ્રવચનમાં સાંભળ્યું હશે, ગુરુદેવ 19મી વખતમાં જ છે કે આજ તો સવારના ઉઠતા વેત એવો વિચાર આવ્યો, ગુરુદેવ બોલે છે પ્રવચનમાં કે આજ તો સવારના ઉઠતા વેત એવો વિચાર આવ્યો કે આખા વિશ્વમાં એકલું જાણે જ્ઞાન 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 જ્ઞાન, એ જ્ઞાન જ બધે દેખાય છે એમ. આખા વિશ્વ ઉપર એને એકલું જ્ઞાન જ તરતું દેખાય છે જ્ઞાનીને. બોલો. એ તો એ વાત એવી આવેલી મને છે, લાચનભાઈના પ્રવચન આવતી હતી કે લોકો સવારે ઠરલે જાય ને વહેલી સવારે સાથે બધા જાય, અમુક લોકો બધા જાય, તો લાચનભાઈ બી હશે. પછી વળતી વખતે ગુરુદેવ ઉભા રહી ગયા એટલે બધાને ખ્યાલ આવી જાય કે ગુરુદેવને કઈ કેવું છે. ઓકે, પછી એમણે કીધું લાચનભાઈ ને બધા લોકોને કે મને જ્ઞાન જ જણાય છે એમ, મને જ્ઞાન થયું જ કોઈ દેખાતું જ નથી. જ્ઞાન જ્ઞાન એટલે જ્ઞાયક પોતે એમ. તો એ દરેક પ્રત્યેક સમયે જ્ઞાની પોતાના જ્ઞાનને મુખ્ય કરે છે અને જ્ઞાનમાં ઝડપતા જ્ઞેયોને ગૌણ રાખે છે. જ્ઞાનમાં જ્ઞેયો નથી, કારણ કે જ્ઞાન કોઈ દિવસ વિષય વગરનું ન હોય, પણ છતાંય એકલા જ્ઞાનને જ મુખ્ય રાખે છે. તો એ ગુરુદેવ પાસેથી આપણે અત્યારે આપણે એ જ કળા શીખવાની છે. બરાબર, જ્ઞાન સિવાય કઈ નથી. બીજા લેવા છે રજનીભાઈ? એક બે બોલ. બીજું છે ને હું પછી ગોતી કાઢીશ. બીજી છે કે હું જ્ઞાયક જ છું એવું કંઈક આવે છે, એ આવશે આગળ આવશે કંઈક. આ જો આપણે હવે ઓલું 5મું ચેપ્ટર પૂરું થઈ ગયું ગયા વખતે, 5મું ચેપ્ટર હવે 6ઠું છે અને આપણે કરેલું હતું, પણ જોયું તો જોઈ લઈએ, પહેલું જોઈ લઈએ કે આપણે વાત કરી ને આજ સવારે જ વાત કરી લઈએ આપણે કે શુભાશુભ ભાવ કરવા. જ્ઞાયક શું પણ જ્ઞેયને જાણ્યા પછી કઈ એક જ્ઞેયનું કઈ કરવાનું નહીં એમ ના. જો એટલે જ્ઞેય એટલે તું જ્ઞેય આપણે રાગની વાત કરીએ કે જે બધી વસ્તુઓ દેખાય છે આપણે કમ્પ્યુટર ને બધું બહારનું, એ તો એ જ્ઞેયની હવે વાત નથી, એ તો બહારનું થઈ ગયું. પણ જે જ્ઞાનની પરેમાં એ જણાય છે ને, જ્ઞાનની પરે મારું જ્ઞેય છે. મને જ્ઞેય જણાય છે, એ જ્ઞાનની પર્યાય છે અને જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞાયક માં આવવાનું છે ને. આપણે જ્ઞાનની પર્યાયમાં ધ્યેય તો ઓલું જ્ઞેય ને બનાવતું નહીં. ના હવે એ ભૂલી જાવ. જ્ઞાનની પર્યાયમાં તને તારો સેલફોન દેખાય છે ને, તો હવે એટલે એ સેલફોન ને તો અદ્રશ્ય કરી દેવાનો, પણ જે જ્ઞાનની પર્યાય છે અને એ જ્ઞાનની પર્યાયમાંથી જ્ઞાયક પર આવવાનું છે ને. જ્ઞાનની પર્યાય છે ચમચી હતી. જ્ઞાનની પર્યાયને હવે છોડીને એમાંથી જે શ્રીખંડ છે ને કાઢી દેવાનું છે ને, એટલે હું તો જ્ઞાયક છું. એટલે ચમચીને ભૂલી જાઓ. એટલે જ્ઞાનને એટલે જ્ઞાનને તને સુજાતા દેખાય છે તો સુજાતા તો બહાર રહી ગઈ. જ્ઞાનની પર્યાય દેખાય છે ને, એ જ્ઞાનની પર્યાયમાં પણ હવે આપણે એમાં હમ પણ નથી કરવાનું. જ્ઞાન બરાબર. આમાં શું છે, શુભાશુભ ભાવ કરવા તે અજ્ઞાન છે, ભેદ જ્ઞાન નો વિચાર કરવો તે વ્યવહાર છે. એ આપણે કરીએ ને અત્યારે ભેદ જ્ઞાન. હવે અભેદ નો વિચાર કરવો તે નિશ્ચય. એટલે શ્રીખંડ ખાવો, ચમચીમાંથી શ્રીખંડ ખાવો એ અભેદ નો વિચાર કરવાનો છે, એ નિશ્ચય છે. ચમચીને જોવાનું બી છોડી દેવે. ભેદના નો વિચાર કરવો એ ચમચી હતી, બીજી છે ચમચી છે, ત્રીજી છે એમાં પાલ છે. ચમચી નહીં આપો તો હાથેથી ખાઈ લઈશ. ના મહેશ કે હજી ચમચી બીજી વાર વાપરવાની છે. ના પણ
આ શ્રીખંડ નું નામ પડ્યું એટલે પછી બીજું બધું ભૂલી જવાય. શ્રીખંડ યાદ થઈ જાય. અમે મહેશ ને દહીં બહુ ભાવે છે. હા, દહીં ને જીરાડું. સ્પેશિયાલિટી મારી જુદી દહીં ને બાટકી હોય, મારી જુદી દહીં ને બાટકી હોય. પાપડ બહુ ભાવે છે. હા, ચલો ઇન્દુબેન તમારું હા, yes. સુધી વાણી. સુના કરવાણી જીનવરતી મારે હાર સહીએ ન સમાય જી અનાદિ કી તપન બુજાની નિજ નિધિ મિલી અતાહજી સુન કરવાણી જીનવરતી મારે હાર સહીએ ન સમાય જી સંશય બ્રહ્મણ વિપર્યય નાશ સમ્યક બુદ્ધિ ઉપજા યજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષયે ન સમાય જી નર ભવ સફલ ભયો અપમેરો નર ભવ સફલ ભયો અપમેરો બુદ્ધ જન બે તત્પાયજી સુન કરવાણી જીનવરકી મારે હર્ષયે ન સમાયજી નિજ નિધિ નિજ में बताई यहाँ न कभी प्रकार इसके लिए जिनवाणी मात को वंदना सत बार वंदना सत बार બોલો સર્વ અંતર્મુખ મુદ્રાધારી જિનેન્દ્ર ભગવાનનો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી મહાત્મનો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવનંગી સંત મુનિરાજનો રાજનો જય હો. જય હો. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જૈન ધર્મનો જય હો. જય હો. જય જય જય. જય હો. રસિકભાઈ એક મિનિટ ઉભા રહેજો. રસિકભાઈ એક મિનિટ ઉભા રહેજો.